हेलो विद्यार्थी मित्रों, આવતીકાલથી શરૂ થતી બોર્ડની એક્ઝામ માટે આપને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. બેસ્ટ ઓફ લક. તો મિત્રો, ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર. મિત્રો, તમે બીજી કોમેન્ટ કરી હતી સર એમસીક્યુના લેક્ચર પછી હવે તમે વન સેન્ટેન્સના લેક્ચર બનાવી અને વિડીયો અમને સેન્ડ કરો. તો મિત્રો, મારી દ્રષ્ટિએ મને જે આઈએમપી પ્રશ્નો લાગતા હતા એ પ્રશ્નને લગતા કેટલાક ટોપિક અહીં લીધા છે. તો સેક્શન બી જે છે આપણો, એમાં વન સેન્ટેન્સ જે પૂછાય છે. પહેલો પ્રશ્ન છે, અર્થશાસ્ત્રના અભ્યાસમાં કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે બેટા? તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં 3 પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થાય. એમસીક્યુમાં પૂછાય કેટલી ટેકનોલોજી, તો જવાબ આવે 3. એના નામ અહીં છે: કમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ટરનેટ ટેકનોલોજી, કોમ્પેક્ટ ડિસ્ક ટેકનોલોજી. બીજો પ્રશ્ન છે, વૃત્તાંશ શોધવાનું સૂત્ર બેટા. તો સૂત્ર છે વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 100, અને આમ પણ લખાય મિત્રો, પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. બરાબર. બીજો પ્રશ્ન છે, આકૃતિ એટલે શું? તો જે અવલોકિત માહિતી હોય એને ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરવું એટલે આકૃતિ. ટૂંકમાં આકૃતિ એટલે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, એટલે એને આકૃતિ કહેવાય. આલેખ દોરવા માટે અને સમજવા માટે શું જરૂરી છે મિત્રો? તો આલેખ દોરવા અને સમજવા માટે આંકડા શાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. તમે કોમર્સના વિદ્યાર્થી છો, આંકડા શાસ્ત્ર તમારો મેઇન વિષય છે, બરાબર, જાણો છો તમે. અકાઉન્ટિંગ ઇમ્પોર્ટન્ટ વિષય છે, પણ તમારા જીતુ સર, બરાબર, તમને આંકડા શાસ્ત્ર સમજાવે છે, તમને ખ્યાલ હશે. વૃત્તાંશ આકૃતિ એટલે શું? તો કુલ માહિતીના જે પેટા વિભાગો છે એને એક વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિ એને વૃત્તાંશ આકૃતિ કહેવાય. જે કુલ માહિતી હોય એ કુલ માહિતીને એના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિ એને વૃત્તાંશ આકૃતિ આપણે કહીએ છીએ. બરાબર. સ્તંભ આકૃતિના કેટલા અને કયા કયા પ્રકાર છે મિત્રો? તો સ્તંભ આકૃતિના 3 પ્રકાર છે. એમસીક્યુમાં પણ પૂછાય. કેટલા પ્રકાર? 3. કયા 3 પ્રકાર? તો છે સાદી સ્તંભ આકૃતિ, પાસ પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજન સ્તંભ આકૃતિ. અગત્યનો પ્રશ્ન તો બેટા, જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવાની હોય ત્યારે શું દોરવામાં આવે છે? ત્યારે આલેખ દોરવામાં આવે છે. તો આલેખ એટલે શું, એવો પ્રશ્ન છે. તો સ્વયં સ્પષ્ટ ન હોય એવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ મિત્રો. બરાબર. સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. HDIનો નિર્દેશક કોણે રજૂ કર્યો હતો બેટા? તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP. બરાબર, એમસીક્યુમાં પણ આવી શકે. HDIનો નિર્દેશક કોણે રજૂ કર્યો હતો? સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમે. સમ ખરીદ શક્તિ એટલે શું? અને આવું પણ કહેવાય પરચેસિંગ પાવર પ્યોરિટી, PPP એટલે શું પણ પૂછી શકે. તો સ્થાનિક બજારમાં એક સરખી વસ્તુ માટે 2 ચલણોના મૂલ્યના સંદર્ભમાં ખરીદ શક્તિની સમાનતા એટલે એને સમ ખરીદ શક્તિ કહેવાય. સ્થાનિક બજારમાં એક સરખી જે 2 વસ્તુઓ છે એના 2 ચલણના મૂલ્ય છે એના સંદર્ભમાં વ્યક્તિની ખરીદવાની શક્તિની સમાનતા એટલે સમ ખરીદ શક્તિ. તો માથે ટાક એટલે શું? બહુ સિમ્પલ પ્રશ્ન છે બેટા. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે એને માથાદીઠ આવક કહેવાય. એનું સૂત્ર પણ પરીક્ષામાં પૂછાય. તો રાષ્ટ્રીય આવક છેદમાં દેશની કુલ વસ્તી, બરાબર, એટલે આપણને વ્યક્તિગત આવક મળે એને માથાદીઠ આવક કહેવાય. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો છે? જવાબ પાછળના પેજ પર છે, પણ આપણે યાદ છે બેટા. જીવનની ભૌતિક ગુણવત્તા કોણે રજૂ કર્યો? ડેવિસ મોરિસે, અથવા મોરિસ ડેવિસ તમે બોલતા હશો. બરાબર. તો જોઈએ છીએ ડેવિસ મોરિસ બેટા. બાળ મૃત્યુદર એટલે શું? તો દર વર્ષે, દર હજારે જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ, એટલે બાળ મૃત્યુ. ધ્યાન રાખજો, બાળક શબ્દ લખો છો બેટા. ઘણી વ્યક્તિ લખે છે, ખાલી મૃત્યુદર હોય તો વ્યક્તિ લખાય. બાળ મૃત્યુદર છે એટલે બાળક શબ્દ આવજો બેટા. દર વર્ષે, દર હજારે
જીવતા જન્મેલા બાળકમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકનું પ્રમાણ. આર્થિક વિકાસ એટલે શું બેટા? તો સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં જે વધારો થાય એને આર્થિક વિકાસ કહેવાય. 2 શબ્દ યાદ રાખજો. લાંબા ગાળાના સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે 2 વસ્તુ કમ્પ્લીટ. સમયનો લાંબો ગાળો અને આવક વધવી જોઈએ, પણ એની સાથે સાથે વ્યક્તિની સુખાકારીમાં પણ વધારો થવો જોઈએ. સેનિટેશનની સુવિધા શેમાં વધારો કરે છે બેટા? જીવનની ભૌતિક ગુણવત્તામાં. સેનિટેશનની સુવિધા શેમાં વધારો બતાવે છે? જીવનની ભૌતિક ગુણવત્તામાં. શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શું છે? ધ્યાન રાખજો બેટા, અગત્યનો પ્રશ્ન છે. તો શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે આર્થિક વિકાસ કોને કહેવાય? તો વિકાસમાન દેશમાં આર્થિક પ્રશ્નોનું નિરાકરણ થાય. કેવો દેશ છે? વિકાસમાન દેશમાં આર્થિક પ્રશ્નોનું નિરાકરણ થાય એ આર્થિક વિકાસ છે. અને અહીંયા વિકસિત છે, આ વિકાસમાન છે, અહીં વિકસિત છે ધ્યાન. અને વિકસિત દેશમાં આર્થિક પ્રશ્નોનું નિરાકરણ થાય એને આર્થિક વૃદ્ધિ કહેવાય. વિકાસમાન દેશમાં પ્રશ્નોનું સમાધાન થાય તે વિકાસ છે, પણ વિકસિત દેશમાં આર્થિક પ્રશ્નોનું સમાધાન થાય તો આર્થિક વૃદ્ધિ છે. ધ્યાન રાખજો બરાબર. તો આર્થિક વિકાસ માટે વિકાસમાન દેશ શબ્દ રાખવાનો અને આર્થિક વૃદ્ધિ માટે વિકસિત દેશ યાદ રાખવાનો બરાબર. શ્રીમતી ઉર્સુલા હિક્સે કહ્યું હતું. અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો બાળકનો જ્યારે જન્મ થાય એ સમયે બાળક કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એવું જે એક્સપેક્ટેશન છે, અપેક્ષા, એને અપેક્ષિત આયુષ્ય કહેવાય. બાળકના જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. એટીએમનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન છે. શાક સજ્જનનું સૂત્ર બેટા પ્રાથમિક થાપણ ગુણ્યા 1/છેદમાં રોકડ અનામતનું પ્રમાણ. પ્રાથમિક થાપણ ગુણ્યા 1 અને છેદમાં રોકડ અનામતનું પ્રમાણ. 1/છેદમાં રોકડ અનામતનું પ્રમાણ બરાબર. ભારતમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે બેટા? RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ધ્યાન રાખજો બેટા. બેંક રેટ એટલે શું બેટા? બહુ અગત્યના પ્રશ્નો છે. બેંક રેટ, રિવર્સ રેપો રેટ, ધ્યાનથી સમજો. RBI એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે એ વ્યાજના દરને બેંક રેટ કહેવાય. ઇન શોર્ટ, વેપારી બેંકો જે છે એ RBI પાસેથી ઉછીના પૈસા લે તો એના પર જે વ્યાજનો દર હોય એને બેંક રેટ કહેવાય બરાબર. રિવર્સ રેપો રેટ સમજીએ પહેલા રેપો રેટ સમજી લઈએ બેટા બરાબર, પછી આનાથી ઊંધું છે. અહીંયા જે વ્યાજના દરે RBI છે એ વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે એને રેપો રેટ કહેવાય બેટા. રેપો રેટ ને રિવર્સ રેપો રેટ બંનેમાં જે ધિરાણ છે એ ટૂંકા ગાળાનું છે અને બેંક રેટમાં જે ધિરાણ છે એ લાંબા ગાળાનું છે. શબ્દ યાદ રાખજો. તો વેપારી બેંકો RBI પાસેથી પૈસા લે બરાબર ટૂંકા ગાળા માટે, એ રેપો રેટ કહેવાય. પણ RBI છે એ વેપારી બેંકો પાસેથી ટૂંકા ગાળા માટે પૈસા લે અને રિવર્સ રેપો રેટ કહેવાય. ઊંધું થયું, રિવર્સ બરાબર. સમજો, આ એક વેપારી બેંક છે, આ મોટી બેંક એ RBI કહેવાય. તો RBI પાસેથી વેપારી બેંક ઉછીના પૈસા લે તો એને રેપો રેટ કહેવાય. પણ વેપારી બેંક પાસેથી RBI પૈસા લે તો એને રિવર્સ રેપો રેટ કહેવાય બરાબર. રિવર્સ આવું યાદ રાખજો બરાબર. નાની વેપારી બેંક નાની કહેવાય, RBI મોટી છે. નાની વ્યક્તિ પાસે મોટી વ્યક્તિ પૈસા લે છે એટલે બેંક પાસેથી RBI પૈસા લે છે, એ રિવર્સ રેપો રેટ થયું બરાબર ને. પણ બંનેમાં સમય ટૂંકો ગાળો. ધ્યાન રાખજો. કયા પ્રકારની થાપણો વધુ તરલ હોય છે? ચાલુ ખાતાની. વધુ તરલતા એટલે ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકાય બેટા. તો ચાલુ ખાતાની થાપણો એમાં તરલતા વધારે હોય છે મિત્રો. નાણાકીય નીતિનો અર્થ શું છે બેટા? ધ્યાનથી સમજો, બહુ મહત્વનો પ્રશ્ન છે. નાણાકીય નીતિનો અર્થ દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે 3 વસ્તુ છે. આર્થિક વિકાસ ધ્યાનમાં રાખવાનો છે, પ્રજાનું હિત જાળવવાનું છે અને આર્થિક સ્થિરતા જળવાય. આ માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠા ઉપર અંકુશિત કરવા માટેની નીતિ એટલે નાણાકીય નીતિ. સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંના પુરવઠા ઉપર અંકુશ મૂકવામાં આવે એટલે અંકુશ કરવાની નીતિ
એ નાણાકીય નીતિ પણ શેના માટે? તો 3 બાબત છે: આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને, પ્રજાનું હિત જાળવીને અને દેશમાં આર્થિક સ્થિરતા જાળવવા માટે. જે સર્વોચ્ચ બેંક છે એ નાણાંના પુરવઠાને અંકુશિત કરવા માટે જે નીતિ નક્કી કરે, નાણાકીય નીતિ. નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કોને કહેવાય? તો જે સાધનો સમગ્ર અર્થતંત્રમાં બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતા નથી. ધ્યાન રાખજો. જે સાધનો સમગ્ર અર્થતંત્રમાં દરેક ક્ષેત્રને એક સરખી અસર નથી પહોંચાડતા, એ સાધનને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કહે છે. વિશ્વની સૌપ્રથમ બેંકનું નામ શું? બેંક ઓફ બાર્સિલોના. બેંક ઓફ બાર્સિલોના. ધ્યાન રાખજો. વિશ્વની સૌપ્રથમ બેંક જે સ્થપાઈ હતી એનું નામ શું છે? બેંક ઓફ બાર્સિલોના. બરાબર. કોલ મની એટલે શું? ધ્યાનથી સમજીએ મિત્રો. કોલ મની કોને કહેવાય? માગતાની સાથે પૈસા મળે. બરાબર ને? એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા ટૂંકા ગાળા માટે ધિરાણ આપે એને કોલ મની કહેવાય. બરાબર. એક બેંક છે એ બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા ટૂંકા ગાળા માટે, એટલે માગતાની સાથે જ, બરાબર, ટૂંકા સમય માટેના ઉછીના પૈસા આપવામાં આવે એને કોલ મની. પણ કોણ પૈસા કોની પાસે લે છે? તો એક બેંક બીજી બેંક પાસેથી ટૂંકા ગાળા માટેનું જે ધિરાણ લે છે એને કોલ મની કહે છે. પણ કોના દ્વારા? મધ્યસ્થ બેંક દ્વારા. એનઈએફટીનું પૂરું નામ બેટા યાદ રાખજો. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. તમે મિત્રો અકાઉન્ટની અંદર કોમર્સના વિદ્યાર્થી પણ ભણો છો. 11મા ધોરણમાં પણ રોકડ મેળવના ચેપ્ટરમાં ભણતા હતા એનઈએફટી, આરટીજીએસ. બરાબર. એનઈએફટી શું છે? નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. અને આરટીજીએસ શું છે? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. બરાબર. ઝડપથી નાણાંની હેરફેર કરવા માટેની આ બે સ્કીમ છે બધા બેંકની. કોર બેન્કિંગ એટલે શું? સમજો. કોર બેન્કિંગ એટલે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ exchange. C means centralized, O means online, real time, E means exchange. So centralized, online, real time exchange. સાપેક્ષ ગરીબી કોને કહેવાય બેટા? તો જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં એક વર્ગની આવક ઓછી હોય એ સ્થિતિને સાપેક્ષ ગરીબી કહેવાય. મિત્રો, બે વ્યક્તિ છે તો એક વ્યક્તિની સરખામણીમાં બીજી વ્યક્તિની આવક ઓછી હોય તો આ વ્યક્તિની સરખામણીમાં આ વ્યક્તિ ગરીબ છે એમ કહેવાય. સમજીએ. એ વ્યક્તિની આવક 30,000 છે અને બી વ્યક્તિની આવક 50,000 છે તો બી કરતા એ વ્યક્તિ ગરીબ છે એમ કહેવાય. બરાબર. તો એક વ્યક્તિની સરખામણીમાં બીજી વ્યક્તિની આવક ઓછી હોય તો એવી પરિસ્થિતિને સાપેક્ષ ગરીબી કહેવાય. માનવ મૂડીરોકાણ એટલે શું? બેટા, માનવ મૂડીરોકાણનો ખ્યાલ કોણે આપ્યો તો? પ્રોફેસર માર્શલે. ધ્યાન રાખજો, આ પરીક્ષામાં પૂછાઈ શકે. માનવ મૂડીરોકાણનો ખ્યાલ કોણે આપ્યો તો? પ્રોફેસર માર્શલે. માનવ મૂડીરોકાણ શું છે સમજે. તો માનવીના કૌશલ્યના વિકાસ માટે કરવામાં આવતું રોકાણ એને માનવ મૂડીરોકાણ કહેવાય. માનવી છે એનામાં જે કામ કરવાની ક્ષમતા છે એને કૌશલ્ય કહેવાય. એનો વિકાસ કરવા માટે જે રોકાણ કરવામાં આવે માનવી પાછળ એ માનવ મૂડીરોકાણ છે. ગરીબી રેખા એટલે શું? તો જીવન જીવવા માટે જે લઘુત્તમ જરૂરિયાતો આપણે સંતોષવી પડે એ લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે જે કોઈ ચીજ વસ્તુ કે સેવા આપણે ખરીદવી પડે એ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એ ગરીબી રેખા છે. ભાઈ, જીવન જીવવા માટે આટલી ચીજ વસ્તુ કે આટલી સેવા ખરીદવી પડે અને એટલી ચીજ વસ્તુ કે સેવા ખરીદવા માટે એટલો તમારે ખર્ચ કરવો પડે અને એ ખર્ચ કરવા માટે એટલી આવક કમાવી પડે. એ ખર્ચ અને આવકની એ લઘુત્તમ સપાટી નક્કી થઈ એને આપણે ગરીબી રેખા કહીએ છીએ. તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા માટે કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો છે? તો તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કેલરી વપરાશ માટે જરૂરી જે ખર્ચ કરવો પડે. કેલરી વપરાશ એટલે જીવન જીવવા માટે તમે જે કંઈ દિવસ દરમિયાન કામ શ્રમ કરો છો
એ માટે તમે જે ખોરાક લો છો એ ખોરાકમાંથી તમને જે ઉર્જા મળે છે એને કેલરી કહેવાય. અને એટલી ઉર્જાવાળો ખોરાક મેળવવા માટે તમારે કેટલો ખર્ચ કરવો પડે. તો કેલરી વપરાશ માટે જરૂરી ખર્ચ તો ખરો, પણ એ ઉપરાંત શિક્ષણ, સ્વાસ્થ્ય માટેનો જે ખર્ચ છે એનો સમાવેશ પણ ગરીબી રેખા નક્કી કરવાના ખર્ચમાં ધ્યાનમાં લેવાય છે. બરાબર. તો તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા માટે કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો? કેલરી વપરાશ માટેનો જરૂરી ખર્ચ, એની સાથે શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેનો ખર્ચ. એટલે 3 ખર્ચ છે, ધ્યાન રાખજો. સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? માપને જૂથોની રચના, લોરેન્જ વક્ર, ગીની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. સાપેક્ષ ગરીબી માપવા માટે 3 પદ્ધતિ છે: આવક જૂથોની રચના કરવી, લોરેન્જ વક્ર અને ગીની ગુણોત્તર. એમસીક્યુમાં પણ પૂછાઈ શકે બેટા. 3 શેના માટેની પદ્ધતિ છે? સાપેક્ષ ગરીબી માપવા માટેની. IRDP નું પૂરું નામ બેટા ઘણી બધી વખત આવા કોઈને કોઈ ફૂલ ફોર્મ પૂછાતા હોય, તમે જોજો. તો ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. I મીન્સ ઇન્ટિગ્રેટેડ, R મીન્સ રૂરલ એટલે ગ્રામ્ય, P મીન્સ ડેવલપમેન્ટ વિકાસ અને P મીન્સ પ્રોગ્રામ યોજના. પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે શરૂ થઈ? બેટા બહુ જ અગત્યનો પ્રશ્ન છે. 28 ઓગસ્ટ 2014 થી શરૂ કરવામાં આવી છે. આના ઘણા એમસીક્યુ છે બેટા કે આ યોજના શરૂ કરી, એમાં કેટલા ખાતા ખોલાઈ ગયા હતા. બરાબર. આ બધું અગત્યના પ્રશ્નો આપણે એમસીક્યુમાં જોયા છે. તો પ્રધાનમંત્રી યોજના જનધન યોજના ક્યારે શરૂ થઈ? 28 ઓગસ્ટ 2014 થી. ઘણીવાર 2 માર્કનો પ્રશ્ન પણ પૂછાતો હોય છે. NSSO નું નામ જણાવો. તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, અથવા તમે ગુજરાતીમાં લખી શકો રાષ્ટ્રીય સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. મૃત્યુદર એટલે શું બેટા? તો કોઈ એક વર્ષ દરમિયાન દર 1000 મૃત્યુ પામતી વ્યક્તિની સંખ્યા. જો બાળ મૃત્યુ દર હોય તો બાળક શબ્દ આવે, અહીં ખાલી મૃત્યુ દર છે એટલે વ્યક્તિ શબ્દ આવે. બરાબર, ધ્યાન રાખજો બેટા. એક વર્ષ દરમિયાન દર 1000ની વસ્તીએ મૃત્યુ પામતી વ્યક્તિ. એક વર્ષ દરમિયાન 1000ની વસ્તીએ જેટલી વ્યક્તિઓ મૃત્યુ પામે છે એ વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુ દર કહેવાય. કઈ મંદીને વિશ્વ મહામંદી અથવા વિશ્વવ્યાપી મહામંદી તરીકે ઓળખવામાં આવે છે? તો ઈસવીસન 1929માં આવેલી અમેરિકામાં જે મંદી આવી હતી એને વિશ્વવ્યાપી મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. કયા વયજૂથને ઉત્પાદક વયજૂથમાં ઓળખવામાં આવે? આ એમસીક્યુમાં આવી ગયું છે. 15 થી 14 વર્ષના જે લોકો છે એ લોકો કામ કરી શકે એવી ક્ષમતા હોય છે, એટલે એવા લોકોનો સમૂહ છે એને ઉત્પાદકીય વયજૂથ કહેવામાં આવે છે. બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે કયા ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ? જેમાં વધુ લોકોને કામ મળે, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય એવા ઉદ્યોગો. એમાં ગૃહ ઉદ્યોગ અને નાના ઉદ્યોગો આવે કે જેની અંદર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હોય, તેમાં વધુ લોકોને કામ મળે તો બેરોજગારીની સમસ્યા નિરાકરણ આવી શકે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું કયું સૂત્ર હતું બેટા? જવાબ પાછળના પેજ પર છે પણ તમને આવડતો છે. હર ખેત કો પાણી. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું કયું સૂત્ર છે? મહત્વનો પ્રશ્ન છે બેટા આપણા માટે. તો જવાબ છે એનો હર ખેત કો પાણી. બરાબર, ચલો ઓકે. નેક્સ્ટ જોઈએ બેટા. પંડિત દીનદયાલ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના ક્યારે શરૂ કરવામાં આવી? આ અગત્યનો પ્રશ્ન છે. 16 ઓક્ટોબર 2014 થી શરૂ કરવામાં આવી. પંડિત દીનદયાલ ઉપાધ્યાય શ્રમેવ યોજના 16 ઓક્ટોબર 2014 થી. ભારતમાં મળતી બેરોજગારી કયા પ્રકારની છે? માળખાગત બેરોજગારી. સમજો એમસીક્યુમાં પણ આવે. ચક્રીય બેરોજગારી કોને કહેવાય? ખાલી આટલો શબ્દ રાખવાનો. તેજી મંદીને કારણે જે બેરોજગારી આવે ને ચક્રીય બેરોજગારી કહેવાય. અને એ ચક્રીય બેરોજગારીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ચક્રીય બેરોજગારીને મંદીજન્ય બેરોજગારી અથવા વ્યાપાર ચક્રીય બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘર્ષણજન્ય બેરોજગારી કોને કહેવાય? ટેકનોલોજી બદલાય, નવી ટેકનોલોજીને કારણે જે બેરોજગારી સર્જાય એને ઘર્ષણજન્ય બેરોજગારી કહે. બહુ અગત્યનો પ્રશ્ન બેટા. ડ્રેઇન ઓફ બ્રેઇન. બ્રેઇન એટલે બહાર જવું, બ્રેઇન એટલે મગજ. મગજ બહાર નથી જવાનું બેટા, પણ જે બુદ્ધિ શ્રમ વર્ગ છે એ વધુ પૈસા કમાવા માટે અથવા વધુ સારી તક લાભ લેવા માટે એ ફોરેન જાય છે. તો ડ્રેઇન ઓફ બ્રેઇન એટલે બુદ્ધિનો એક તરફી પ્રવાહ જે ભારતમાંથી વિદેશ તરફ જાય છે એને ડ્રેઇન ઓફ બ્રેઇન કહેવાય બેટા. બરોબર. IRDP નું પૂરું નામ શું છે?
ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આગળ આવી ગયું બેટા, ફરીવાર રિવિઝન થવા. મનરેગાનું પૂરું નામ મહાત્મા ગાંધી, એમજી મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. બરાબર, યાદ રાખજો બેટા, મહાત્મા ગાંધીજી છે આપણા. બરાબર, એમજી એટલે મહાત્મા ગાંધી યાદ રાખી લેવાનું છે. એન મીન્સ નેશનલ, આર મીન્સ રૂરલ, ઈ મીન્સ એમ્પ્લોયમેન્ટ એટલે રોજગારી, ગેરંટેડ એક્ટ. મનરેગા કાર્યક્રમમાં શ્રમિકને બેરોજગારી ભથ્થું ક્યારે આપવામાં આવે છે? તો મનરેગા કાર્યક્રમમાં શ્રમિકને જોબ કાર્ડ મળ્યા પછી કામ કરવા માટે એ લોકોને કાર્ડ આપવામાં આવે છે, એમની હાજરી પુરાતી હોય. એ જોબ કાર્ડ મળ્યા પછી 15 દિવસ સુધી અને જો કામ ન મળે તે વ્યક્તિને બેરોજગારી ભથ્થું આપવામાં આવતું હોય છે. DUGKY નું પૂરું નામ દીનદયાળ ઉપાધ્યાય, ડીયુ એટલે યાદ રાખજો, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ ગ્રામ જ્યોતિ યોજનાનો ઉદ્દેશ શું હતો બેટા? બહુ જ મહત્વનો પ્રશ્ન છે. આ એમસીક્યુ પૂછાય કે 24/7 એટલે 24 કલાક અને 7 દિવસ, અઠવાડિયાના 7 દિવસ 24 કલાક વીજળી પૂરી પાડવી એ દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ હતો. પ્રધાનમંત્રી કૃષિ યોજના ક્યાંથી શરૂ કરવામાં આવી બેટા? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 1 જુલાઈ 2015 થી શરૂ કરવામાં આવી. પીગુના મતે બેરોજગાર કોને કહેવામાં આવે છે? પીગુના મતે બેરોજગારીનો અર્થ આવું પૂછાયું હોય તો એ વ્યક્તિએ જે વ્યાખ્યા આપી લખવી પડે. કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય જ્યારે એની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. બહુ સિમ્પલ વ્યાખ્યા પીગુએ આપી બેટા. બરાબર, તો આવું પણ પૂછાય, કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય જ્યારે કામ કરવાની ઈચ્છા હોય તો કામ નથી મળતું. કોણે વ્યાખ્યા આપી હતી? પીગુ. એવું પણ એમસીક્યુ પૂછાઈ શકે. તો પીગુની વ્યાખ્યા શું છે? બેરોજગાર કોણ છે? કે કોઈ વ્યક્તિ એ સમયે બેરોજગાર કહેવાય જ્યારે એની કામ કરવાની ઈચ્છા છે છતાં એને કામ મળતું નથી, તો એ બેરોજગાર છે. શ્રમના સક્રિય પુરવઠામાં કોનો સમાવેશ થતો નથી બેટા? સમાવેશ થાય છે એવું આપણે ભણી ગયા, 15 થી 64 વર્ષના લોકો, પણ સમાવેશ થતો નથી. તો જે બાળકો છે શ્રમ કાર્ય નથી કરતા બેટા, વૃદ્ધ વ્યક્તિઓ શ્રમ કાર્ય નથી કરતા, જે શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓ છે એ કામ નથી કરતા, અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનારો શ્રમ, આ બધા શ્રમના સક્રિય પુરવઠામાં સમાવેશ પામતા નથી. તો 2 પ્રકારના પ્રશ્નો હતા બેટા, સક્રિય પુરવઠામાં કોનો સમાવેશ થાય અને કોનો સમાવેશ ના થાય. ઓકે, તો નેક્સ્ટ લેક્ચર મિત્રો આપણે બાકીના 1 સેન્ટેન્સ માટે બીજો વિડીયો બનાવીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.